કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સમય અને મહેનતમાં એટલી તાકાત છે કે જે માણસને જમીનથી આકાશ તરફ લઈ જઈ શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કોઈના વર્તમાનને જોઈને તેના ભવિષ્ય વિશે મજાક નહીં કરવી જોઈએ, કારણ કે મહેનત અને સમયમાં એટલી બધી તાકાત છે કે જે કોલસાને હીરામાં પણ પરિવર્તિત કરી શકે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે મહેનતની છે અને સમયની છે. મારા મિત્રો, આજના સમયમાં આપણે ઘણીવાર જોયું હોય છે, અનુભવ્યું હોય છે, અને આપણે પણ કદાચ એના એક ભાગ પણ હોઈ શકીએ છીએ કે આપણાથી જે ઉપર હોય છે, એટલે કે આપણા જે ટોપમાં હોય છે, આપણે જેને આઈડિયલ સમજતા હોઈએ છીએ, આપણે તે લોકોને હા જ કરતા હોઈએ છીએ, અને જે આપણાથી નીચે હોય છે, જે આપણી સાથે કામ કરી રહ્યા છે, જે આપણને મદદ કરી રહ્યા છે, એવા લોકો વિશે આપણે તેમની પીઠ પાછળ ઘણી બધી બુરાઈઓ કરતા હોઈએ છીએ. એટલે અહીંયા જે વાત છે તે એટલી જ છે કે ચાહે કોઈ ઉપર હોય કે ચાહે કોઈ આપણાથી નીચે હોય, પરંતુ જો આપણે આપણા ફક્ત કામ ઉપર ધ્યાન આપીએ, આપણે જે કરવાનું છે તેની ઉપર વિચારીએ, આપણે સારું કેવી રીતે કરી શકીએ તેની ઉપર આપણે બધા ફોકસ કરીએ, તો ચોક્કસ જ આપણે આપણો પોતાનો વિકાસ તો કરી જ શકીશું. સાથે સાથે વાત ફક્ત એટલી જ છે, જો આપણે કોઈની મજાક કરી રહ્યા છીએ વર્તમાનને જોઈને તેના ભવિષ્ય વિશે, તો એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે તે વ્યક્તિની મહેનત અને તેનો સમય જો તે વ્યવસ્થિત રીતે વાપરી શકે, તો સમય અને મહેનતમાં એટલી તાકાત છે કે તે કોઈ પણ વ્યક્તિને કોલસામાંથી હીરો બનાવી શકે છે. અને જ્યારે વ્યક્તિ કોલસામાંથી હીરો બની જાય છે, ત્યારે આપણને આપણા વિચારો ઉપર, આપણા બોલેલા ઉપર અફસોસ થાય છે. વાત મારા મિત્રો ફક્ત એટલી જ છે કે ચાહે આપણી ઉપર હોય કે આપણી સાથે કોઈ કામ કરતું હોય કે આપણા સંબંધોમાં કોઈ પણ હોય, પરંતુ જો આપણે એટલું વિચારી શકીએ કે આજે જેની વર્તમાન પરિસ્થિતિ છે તે હંમેશા નથી રહેવાની, જો તે વ્યક્તિ સમય અને મહેનતથી કામ લેશે તો ચોક્કસ જ તે પોતાનામાં વિકાસ કરશે. બસ આટલો ભરોસો આપણે રાખી શકીએ તો આપણે ચોક્કસ જ આપણું જીવન અને આપણી સાથે રહેલા અન્ય લોકોનું જીવન પણ સુધારી શકીએ છીએ. અને સમય અને મહેનત એટલી મોટી તાકાત ધરાવે છે કે જે ભલભલાને ઉપરથી નીચે અને નીચેથી ઉપર કરી શકે છે. તો બસ મારા મિત્રો, આપણે આટલું સમજીએ, વિચારીએ અને આપણા જીવનને વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.